કાકા અત્યારે આ રાતમાં આટલી ઠંડીમાં અહીંયા શું કરો છો તમે? બસ આનંદ મંગળના પાણી પીયા. એવું છે. એ રમતારી વાળી મકના સે વિવા એ રણુજા વાળો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણા બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ 9:30 આજે આજનું બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. તો આજે આપણો બ્લોગ છે, તમે જોઈએ તો પહેલાં આપણે છે ને ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. આપણા બ્લોગમાં કોણ કોણ છે, શું નામ લેવાના છે, બધું પહેલાં આપણે છે ને ઇન્ટ્રોડક્શન કરી લઈએ. તો આપણા આ છે બે પાર્ટનરો. પહેલાં છે આપણો પિન્ટુભાઈ છે, હેલો ગાઈસ. અને આ છે આપણું પેપુ, હેલો ગાઈસ. જેનું સાચું નામ છે મહેશ છે, પણ આપણે છે ને પેપુજી ઓળખીએ છીએ, એટલે આપણે અમે પેપુ કહેશું ને તમારે પેપુ જ કહેવાનું છે. તો આપણે 3 જણા છે ને હવે રાતમાં વડનગર કેવું લાગે છે એ જોવાનું છે. તો આપણે 3 જણા છે ને અહીંયાથી છે ને સીધા રવાના થઈશું અને જોઈશું રાતમાં વડનગરનો સીન કેવો છે. ચલો પેપુ આપણે જઈએ હવે. ચાલો ગાઈઝ, આપણે છે ને સફર ચાલુ થઈ ગઈ છે. અહીંયાથી આપણે જોતા જોતા ચાલુ કરીશું હવે. રાતનો આ વડનગરનો નજારો જુઓ તમે. આ કેવું લાગે છે રાતમાં વડનગરની અંદર. માહોલ છે ને એકદમ શાંત, અને અહીંયા જોવાલાયક બહુ એવી વસ્તુઓ હોય છે. અને અહીંયાની જુઓ તમે રાતમાં લાઇટિંગ જે છે ને, લાઇટિંગ બહુ સારું દેખાય છે. અમુક લાઇટિંગ તો જો કે બંધ છે, ને સમય પણ તમે જુઓ કે અત્યારે છે ને ઘડિયાળ પર વાગવા જ મંડી છે. આ આપણું ટાવર છે, અને સામે જે દેખાય છે એ મ્યુઝિયમ છે. ને અહીંયા નીચેની બાજુ ઘણા લોકો ચાલતા ફરે છે, એ લોકો વોકિંગ કરવા આવેલા છે. તો અહીંયાથી હવે આપણે નીચેની બાજુ જઈએ જોવા માટે. ચાલો પેપુ, આપણે છે ને હવે નીચેની બાજુ જોવા જઈએ. એટલે આ પેપુ આ કોણ છે? કોણ છે? મેં નટવર હું. કાકા અત્યારે આ રાતમાં આટલી ઠંડીમાં અહીંયા શું કરો છો તમે? બસ આનંદ મંગળના પાણી પીયા. એવું છે. તો અમે તો અમને તો બીક લાગી થોડી વાર કે આ રાતમાં અહીંયા અને આવી સુનસાન જગ્યામાં તમે શું કરો છો? એમ શું કરો છો કાકા? બોલો. અહીંયા પાણી પીયા. તમે શું કરો છો? પાણી પીયા. પાણી પીધું એમ? એટલે રાતમાં તમને બીક લાગતી એવું કઈ છે નહીં કાકા તમને? નહીં. આ અડધી રાત થઈ ગઈ છે, તમને બીક નથી એવું કઈ લાગતું નથી? નહીં. એવું છે. તો શું છે આ તમે અત્યારે ટોપી બોપી પહેરી છે, ઠંડી વાય છે કે નહીં? બૂટ બૂટ ચંપલ બૂટ બધું બહુ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ફરો. રાતમાં તૈયાર થઈને ફરવાનું આ જબરું. બહુ છે ઠંડી તો. એવું છે એમ? શું કરો છો બોલો કાકા? રાતમાં કેવું લાગે છે તમને વડનગરની અંદર? સારું લાગે છે અહીંયા રહો છો તો તમને? સરસ. અને તમે કઈ બાજુ રહો છો કાકા? બજારમાં. એવું? બજારમાં? બજારમાં એટલે કઈ બાજુ? આ બાજુ ટાવર બજાર. ટાવર બજાર એમ? બરોબર છે. શું બોલો આજે અમારા માટે શું કરશો તમે? કઈ કરશો અમારા માટે? તમે કેમ?
તો અમારે ઈચ્છા છે ડાન્સ જોવાની છે, અમે જેસલમેર તો જઈ શક્યા નથી, તો તમે અમે છે ને એક ફર્સ્ટ ક્લાસ ડાન્સ બતાવી દો, જેથી અમારો મૂડ છે ને એકદમ ફ્રેશ થઈ જાય. ચલો બતાવશો, બોલો તમે. નીચે ચાલો. જવું છે પેપુ નીચે? ચલો હેડો ચાલો તને આપણે નીચે જઈએ ને. ચલો. અરે સુરાવરની સુંદરી માં હા હા. રંગતાઈ લાવું રે મારી તનારી માં. હા, જોરદાર બેઠો. હા હા કાકા, તમે તો ફર્સ્ટ ક્લાસ ગીત ગાઓ છો. એવું હોય તો તમે અહીંયા ડાન્સ બાન્સ કરો, અમે શાંતિથી બેસીને તમારું છે ને જોઈએ તમે કેવો ડાન્સ કરો છો ને. હા, તમારું જે છે ને ગીત તો તમે બરોબર એકદમ મજબૂત ગાઓ છો, ગીત તો તમારા ફર્સ્ટ ક્લાસ છે. ચલો એક બીજું ગીત થઈ જાય આપણા માટે. ચલો. અરે રમતારી વાળી મકના છે વિવાહ, એ રમતારી વાળી મકના છે વિવાહ, એ રણુજા વાળો મારો, એ રમાધણી, એ રમાધણી વાહ, એ વાહ 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 વાહ, રમાધણી મારો રમાધણી, રમાધણી મારો રમાધણી, રણુજા બારો મારો રમાધણી, રમાધણી રણુજા બારો રમાધણી. આજે આ કાકાએ આપણા માટે ફર્સ્ટ ક્લાસ એવું ગીત ગાયું છે, જેની વાત જ ના. તમે સાંભળ્યું હશે આ ગીત કેવું રામાપીરના, અને કેવા મસ્ત મજાનો અમારા માટે છે ને એકદમ ફૂલ એન્જોય કરાવી નાખ્યો છે. જો આ ગીત તમને સારું લાગ્યું હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા માટે નહીં પણ કાકા માટે કમેન્ટ તો જરૂર કરજો. અને સારું લાગ્યું હોય ને તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ડાન્સ બી સારો કર્યો છે. હા, પેપુને પૂછા, પેપુને જોયું છે, મેં જોયું છે, આ તમે વિડીયોમાં જોયું છે. તમને સારું લાગ્યું હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો હો. તમે જોયું કે રાતના નજારાની અંદર વડનગર કેવું લાગે છે. જો તમે પહેલી વાર જોયું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજનો આ વિડીયો તમને સારો એવો લાગ્યો હોય, આપણે હું, પેપુ અને આપણો પિંડો આ ત્રણેય આખા વડનગરનું ટોટલી શેર કરી નાખી છે. જો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.